શિરે હથી હંસવા દુઃખ જાહેર જુગમાં તમે જોગણી જાહેર જુગમાં જોગણી નમામિ સમીશાહી નિર્વાણ રૂપમ વિભૂયાપકં બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ
મરદ પેદા કરવાની વાત કરી છે તો જન્મ આપવો હોય તો કોઈક ભક્તિ કરી શકે, કોઈ દાન કરી શકે, કોઈક આવું સત્કાર્ય કરી શકે એવા વીરને જન્મ આપવો. કારણ કે મર્દ शीश पर नमे मर्द बोली पहचाने, अरे मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, गहरे साकरे काम, मर्द लिए और दिए मर्द को मर्द ही जाने, ગહેરે સાંકરે કામ મરદ કો મરદ ही આવે. એટલે આ સુંદર મજાનું આજે ખેતરની અંદર પણ જે અવસર ઉજવાઈ રહ્યો છે અને આ યુવાનો જે આ કરી રહ્યા છે, આવું જે આ કાર્ય કરી રહ્યા છો, આપણી માટે મારે ગાવું છે. આજ આનંદ, આજ ઉછળ અને આજ મહિનાનો સમય મળ્યો. આ દુનિયાની અંદર સલમાન ખાનના, શાહરુખ ખાનના ચાહકો બહુ છે. કોઈ વિરાટ કોહલીના અને રોહિત શર્માના ચાહકો ઘણા છે. રોનાલ્ડો કે મેસી જેવા ફૂટબોલરોના ચાહકો ઘણા છે. મોટા મોટા ક્રિકેટરોના ચાહક ઘણા છે, મોટા મોટા ફૂટબોલરોના, મોટા મોટા એક્ટરોના ચાહકો તો બહુ છે. પણ આજ આનંદ એ વાતનો છે સાહેબ કે અંબાવાળાની અંદર આ સનાતન ધર્મ કાર્યક્રમો તો અમે ઘણી જગ્યાએ કરીએ છીએ અને ઘણું મોટું મોટું ઓડિયન્સ અમારી સામે બેઠું હોય, 1000 માણસ બેઠા. કારણ કે સામે જોઈએ ને આમ માથા હલતા ન હોય ને એટલે બોલવાની મૂડ ના આવે. પણ આજે બાપુ બીજી વખત મેં આંટો માર્યો, પહેલા એક વખત પડ્યો, પાછો ફરી પાછો. હા, કારણ કે ભલે ઓછા માણસો છે પણ માણસો છે એની મજા છે. બાકી હા હા યસ, ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટીની જરૂર છે. અને બીજું બધું હોય એ પબ્લિક હોય, માણા આને કહેવાય છે. અને ખૂબ સુંદર અહીંયા આ કાર્ય થઈ રહ્યું છે. તમે જોજો આજકાલ ઘણી જગ્યાએ ફેસબુક ઉપર, સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ એવી વાતો થાય છે કે સનાતન ધર્મ જે છે એની ઉપર ખતરો છે, સનાતન ધર્મ ઉપર જોખમ છે. આપણે એવી વાતો સાંભળતા હોય, ન્યૂઝ ચેનલની અંદર આપણે એવા ન્યૂઝ સાંભળતા હોઈએ. પણ હું તો એ જે લોકો વાતો કરે છે એને કહું છું કે એક વખત તમે આવો
અંબાવાળાની અંદર આંટો મારો અને વરસતા વરસાદમાં વાવાઝોડામાં આજે મોજ માણે છે આ ભજનમાં આજે ધૂણી રખાવી અને બેઠા છે અને જો એમ કહો છો કે હિન્દુ ધર્મ ઉપર ખતરો છે, સનાતન ધર્મની ઉપર જોખમ છે, તો હું એવું કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભારત વર્ષની અંદર, જ્યાં સુધી ભારત વર્ષની આ ભૂમિ ઉપર અરે ધર્મના માંડવા રોપવા વાળા અરે જગતના બાપની તાકાત નથી કે આ દેશના ધર્મનું રૂવાટું ખાતું કરે છે. બાકી તો ઘણાય આવ્યા ને ઘણા ગયા સાહેબ. હું આવ્યા, તુર્ક આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, મુગલ આવ્યા. પણ એક કવિએ બહુ સારી વાત કરી છે. એક મુસલમાન કવિ એવું લખે છે કે कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी. ઘણી સભ્યતાઓ જન્મી અને એ સભ્યતાઓ પડી ભાંગી છે, ઘણી સભ્યતાઓનો અંત આવ્યો છે, પણ 5000 વર્ષથી આજે સભ્યતા ટકી રહી છે. એ કવિ એમ કહે છે કે कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा, अरे सारे जहां से अच्छा ये हिंदू सीता हमारा. અને આ દેશ છે ને ભજનનો દેશ છે સાહેબ. એક જણો આખા વિશ્વની અને પરિક્રમા કરી, આખા વિશ્વની પરિક્રમા કરી અને એ માણસ આવી અને એક સંતને મળે છે, એક સાધુને મળે છે. સાધુને આવી અને એ માણસ જુદી જુદી વાતો કરે છે. બાપુ અમેરિકામાં જે છે ને એફિલ ટાવર છે, દુબઈની અંદર બુર્જ ખલીફા. સંત કે હા, જર્મનીની અંદર આ છે, જાપાનની અંદર આ છે, ઘણોય કીધું. પણ છેલ્લે પેલા સાધુએ એનઆરઆઈને પ્રશ્ન પૂછ્યો કે દોસ્ત તારી વાત સાચી, દુબઈની અંદર બુર્જ ખલીફા, અમેરિકાની અંદર એફિલ ટાવર, આ બધું સાચું, પણ વિદેશ ઘૂમ્યો? હા ઘૂમ્યો, ક્યાંય ભજન છે? ક્યાંય વાવાઝોડામાં બેઠા બેઠા આવી મોજ થાય છે? પેલું કે બાપુ એ તો ના થાય તો પછી હું છે, જો ભજન નથી તો પછી શું છે સાહેબ? શબ્દ એક શોધો ત્યાં સહેજતા નીકળે. આમાં જનરલ નોલેજની જે પ્રેક્ટિસ કરતા હશે, કદાચ વાંચતા હશે, એને ખબર હશે આજકાલ દુનિયામાં યુનેસ્કો દ્વારા આપણને ટેગ આપવામાં આવે છે કે અમદાવાદ સિટી ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, કાલીબંગન ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, રાણકી વાવ ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, ધોળાવીરા ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. પણ હું તો એ જે ટેગ આપે છે ને તમામ લોકોને કહું છું કે અમદાવાદ સિટી ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ એમ નહીં, પણ ધ ઇન્ડિયા ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ દેશ આખે આખો વિશ્વની વસાહત છે, આખે આખો આ દેશ વિશ્વની ધરોહર છે. કારણ માટીનો નિયમ છે, એની અંદર તમે આંબાનું બીજ વાવો ને એટલે આંબો ઉગે, બાવળનું બીજ વાવો તો બાવળ ઉગે, બોરડીનું બીજ વાવો ને તો બોરડી ઉગે, જેવું વાવીએ એવું જ ઉગે. પણ આ દેશની માટીનો મિજાજ કંઈક ઓર છે, આ દેશની માટીની તાસીર કંઈક ઓર છે. શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, અરે કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે, અને કંઈક અલગ તાસીર છે આ માટીની. અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે, કાકા બાપાના કજિયાનું વાવેતર થાય, વેરનું વાવેતર થાય ને એમાંથી ગીતા જેવું જ્ઞાન નીકળે. આ એ દેશ છે સાહેબ. અને તમે જોજો દુનિયાભરની અંદર બાપની મિલકતમાં ભાગ માંગવા વાળા ઘણા છે, બાપના પૈસે મોજ કરવા વાળા ઘણા છે, બાપના પૈસે મોટા મોટા બુલેટ અને મોટી મોટી ગાડીઓ લઈને ફરવા વાળા ઘણા છે. પણ બાપના એક વચન ખાતર જે અયોધ્યાના મહેલને ઠોકર મારી શકે, એ રામને જો કોઈ દેશ જન્મ આપી શકે તો ભારત આપે. ભાઈની મિલકતમાં ભાગ માંગવા વાળા ભાઈઓ ઘણા છે સાહેબ. પણ વનવાસ તો રામને થયો હતો ને. લક્ષ્મણે કીધું કે હું જાઉં, ભાઈના વનવાસમાં ભાગ માંગીને એવા લક્ષ્મણને જો કોઈ દેશ જન્મ આપી શકે તો એ ભારત આપી શકે. અને વાત તો પતિની સાથે પિકનિક મનાવવાની હોય, વાત તો એન્જોય કરવાની હોય,
તો એની માટે તો આ દુનિયાની દરેક સ્ત્રી તૈયાર છે. શિમલા, કાશ્મીર, મનાલી કે સ્વિટ્ઝરલેન્ડ જવું હોય ને તો એની માટે તો દુનિયાની દરેક સ્ત્રી તૈયાર છે. પણ એક સેકન્ડમાં જે રાજા દશરથની પુત્રવધુ છે, જે રાજા જનકની દીકરી છે, એક સેકન્ડમાં જે પોતાના પતિની સાથે વનવાસ જઈ શકે, જે જંગલમાં જઈ શકે ને ઝૂંપડામાં રહી શકે, માં સીતાને જો કોઈ દેશ જન્મ આપે ને તો એ ભારત આપે છે. આ સીતાની ભૂમિ છે, આ ગીતાની ભૂમિ છે. શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, અરે કુવો ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે. કંઈક અલગ તાસીર છે આ માટીની. અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે અને હજી એ ધબકે છે ઘણી લક્ષ્મણની રેખાઓ. ઘણા એમ સમજતા હોય ને સરહદ ઉપર આવી અને ગોળીઓ મારી જાય, ઘણા એમ સમજે કે આ દેશનો ધર્મ વિલીન થઈ રહ્યો છે, આ દેશની સંસ્કૃતિ વિલીન થઈ રહી છે. તો હું એની માટે કહું છું કે હજી એ ધબકે છે ઘણી લક્ષ્મણની. આ લક્ષ્મણની રેખાઓ ધબકી રહી છે. આજે ભજન કરવા વાળા બેઠા ને હજી એક જ્યાંથી રાવણ જેવા પિતા પિતા નીકળે, અરે જનક જેવો કોઈ ખેડૂ આવી અને હળ ચલાવે તો હજી એ આ માટી એક શોધી ત્યાં સંહિતા નીકળે. અને આ ગુરુની જગ્યા છે, સાધુની જગ્યા છે. અમે બહાર ગયા એટલે વ્રજભાઈએ વાત કરી કે જગ્યાનો બહુ સારો એવો પ્રભાવ છે અને બહુ આનંદ આવે, બહુ મોજ આવે. ભલે માણસો માપના હોય, લિમિટેડ હોય. એક નાનકડો પ્રસંગ મને યાદ આવે સાહેબ. નરેન્દ્ર નામનો એક બાળક, લગભગ એની 20 વર્ષની એની ઉંમર હતી. સોરી, 20 નહીં પણ 15-17 વર્ષની જ્યારે એની ઉંમર હતી, એ બાળક ધર્મની શોધ માટે નીકળી જાય. એક એક જગ્યાએ જઈ અને નરેન્દ્ર ફરે છે. દરેક ભારત વર્ષના એ મોટા મોટા જેટલા પણ પંડિતો હતા, જેટલા પણ મોટા મોટા વિદ્વાનો હતા, જેટલા પણ મોટા મોટા તર્કવિદો હતા, તર્કશાસ્ત્રીઓ હતા, એ બધાને જઈ અને નરેન્દ્ર મળે છે. એનો એક જ પેટર્ન પ્રશ્ન, क्या परमात्मा है? એક જ સવાલ. એનાથી આગળ અને પેલા જવાબ આપે પણ જવાબમાં મજા આવે ને એટલે પછી નીકળી જાય. એ નરેન્દ્ર રવિન્દ્રનાથ ટાગોર, એમના દાદાશ્રી, એમનું નામ હતું દ્વારકાનાથ ટાગોર. એ દ્વારકાનાથ ટાગોર પોતે નદીના કિનારે આશ્રમ બાંધી, ઝૂંપડી બાંધી અને રોજ એની અંદર ઝૂંપડીની અંદર ધ્યાન કરે. લગભગ રાત્રિનો 4 વાગ્યાનો સમય, શિયાળાની રાત, કડકડતી ઠંડી, અને કડકડતી ઠંડીમાં નરેન્દ્ર જે છે નદીમાં ડૂબકી મારે. નદીની અંદર ડૂબકી મારી અને એ નરેન્દ્ર જે છે તરતો 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 નદીને પાર કરે. નદીને પાર કરી અને જ્યાં દ્વારિકાનાથની કુટીર છે, કુટીર પાસે જાય. કુટીરની અંદર જઈ અને જોવે છે તો દ્વારકાનાથ પોતાના આસન ઉપર બેઠા છે, ધ્યાન મગ્ન છે. એ દ્વારકાનાથનો ખમીસ પકડી, એનો કોલર પકડી અને નરેન્દ્ર ઢંઢોળે છે. જેવી દ્વારિકાનાથની આંખ ખુલે એટલે નરેન્દ્ર પ્રશ્ન કરે કે ક્યાં પરમાત્મા હે? ઘડી બે ઘડી માટે જે દ્વારિકાનાથ છે, દ્વારકાનાથ અચકાઈ જાય. આમ જવાબ આપવાની કોશિશ કરે પણ જીભમાં ડૂમો ભરાઈ જાય. જીભ જે છે ને થોડીક અચકાઈ જાય. જેવી દ્વારિકાનાથ ટાગોરની જીભ અચકાય અને નરેન્દ્ર કુટીર છોડી બહાર નીકળી જાય. બહાર નીકળી અને એ જે નરેન્દ્ર છે નદીમાં પડવાનો પ્રયત્ન કરે, નદીમાં ડૂબકી મારવાની કોશિશ કરે એટલે દ્વારિકાનાથ એને ઊભો રાખી અને કહે છે, બોલ બેટા, તારે શું પ્રશ્ન હતો? તું મને જવાબ તો આપવા દે. તું આવ્યો, મને કોલર પકડીને જગાડ્યો, હજુ હું જવાબ આપું એના પહેલા તું કૂદી જાય છે. મને જવાબ તો આપવા દે. અને ત્યારે નરેન્દ્રએ દ્વારકાનાથને કીધેલું કે બાપુ, મને ખબર પડી ગઈ તમારી પાસે જવાબ નથી. મને ખ્યાલ આવી ગયો કે તમારી પાસે, પણ તને કઈ રીતે ખબર પડી કે મારી પાસે જવાબ નથી? અને ત્યારે નરેન્દ્ર કહે છે, બોલતા બોલતા જે તમે અટકાણા, તમારી જીભ જે પકડાણી ને, એટલે મને ખ્યાલ આવી ગયો કે તમારી પાસે જવાબ નથી. જેની પાસે જવાબ હોય ને એની જીભ અચકાય નહીં. આ જીભ અચકાણી ને એટલે મને ખબર પડી ગઈ કે તમારી પાસે જવાબ નથી. એ જ નરેન્દ્ર જ્યારે એની 20 વર્ષની ઉંમર થાય
અને એ નરેન્દ્ર ગુરુ રામકૃષ્ણ પરમહંસ, આ ભારતનો એક બહુ મહાન સંત, એક બહુ મોટો સાધુ, એ રામકૃષ્ણ પરમહંસ પોતે આશ્રમની અંદર 50 જેટલા શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. આશ્રમનો દરવાજો ખોલી 50-60 જેટલા શિષ્યોને ઓળંગતા એ જે નરેન્દ્ર છે એ રામકૃષ્ણ પરમહંસના પાસે પહોંચે છે. ચાલુ ભાષણ છે, આજે વાત થાય છે એમ વાત કરી રહ્યા છે. રામકૃષ્ણ શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. નરેન્દ્ર સીધો રામકૃષ્ણ પાસે જઈ અને રામકૃષ્ણને પ્રશ્ન પૂછે છે, ક્યાં પરમાત્મા હે? અને આ બાજુ જેવો નરેન્દ્રનો જેવો પ્રશ્ન પૂરો થાય તત્ક્ષણ, એક ક્ષણની પણ વાર નહીં, જેવો નરેન્દ્રનું બોલવાનું પૂરું થાય, જેવો એનો પ્રશ્ન પૂરો થાય અને રામકૃષ્ણના મોઢામાંથી જવાબ નીકળે છે કે હે તુજે દેખના હે? છે નહીં એ વાત જવા દે, તારે જોવો છે. એ નરેન્દ્ર, જે નરેન્દ્ર હજારો પંડિતોની પાસે જઈને આવ્યો હતો, જેને હજારોની બોલતી બંધ કરી દીધી હતી, જેને દ્વારકાનાથ ટાગોર જેવાને બોલતા બોલતા અટકાવી દીધો હતો, એ નરેન્દ્ર આજે ચૂપ થઈ જાય છે. અને ગુરુના દરબારમાં જાઉં તો ચૂપ થઈ જવું સાહેબ. એ નરેન્દ્ર આજ પહેલી વખત ચૂપ થઈ જાય, કારણ કે એને એમ લાગે છે કે શું એના ખીચામાં પડ્યો છે. તારે જોવો છે એટલે શું? એને હજારો જવાબ આપવા વાળા મળ્યા હતા, પણ આવો જવાબ કોઈને આપ્યો નહોતો. 2-5 મિનિટ રાહ જોઈ, રોકાય અને નરેન્દ્ર ફરી પાછો પ્રશ્ન પૂછે છે, આપને કભી દેખા હે? શું તમે ક્યારેય જોયો છે? અને જેવો નરેન્દ્રનો પ્રશ્ન પૂરો થાય, એટ આ ટાઈમ, એ જ સેકન્ડે રામકૃષ્ણના મોઢામાંથી જવાબ નીકળે કે ગાંડા, तू तो मुझे धुंधला दिखाई देता है. તું તો મને ધૂંધળો દેખાય છે. તને જોવા માટે તો કદાચ મારે ચશ્મા લગાવવા પડે. તારાથી પણ સ્પષ્ટ, તારાથી પણ સાફ હું હરેક સેકન્ડ પરમાત્માનું દર્શન કરું છું. એક એક ક્ષણ પરમાત્માને જોઉં છું. અને એ દિવસે એ જે નરેન્દ્ર નામનો બાળક છે, નરેન્દ્ર નામનો તરુણ છે, એ તરુણ રામકૃષ્ણના ચરણોમાં ઝૂકી જાય છે. આશ્રમનો દરવાજો ખોલીને જે એન્ટર થયો હતો ને, એનું નામ નરેન્દ્ર હતું. અને એ આશ્રમનો દરવાજો ખોલીને જે બહાર નીકળે છે, એ વ્યક્તિનું નામ એટલે સ્વામી વિવેકાનંદ. આ કરી શકે તો ગુરુ કરી શકે, આ કરી શકે તો સંત કરી શકે, આ કરી શકે તો સાધુ કરી શકે. હમણાં વાત કરી કે ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા હે પીર. અરે ફિકર કી ફાકી કરે, વાકો નામ ફકીર. અને હું તો કહું છું કે સાહેબ, આવો કોઈક સંત મળી જાય ને તો એની મોજ લઈ જાય. એના ચરણોમાં ઝૂકી જજો. એના ચરણોમાં ઝૂકવાથી ઉદ્ધાર છે. એક ઘડી આધી में दुनिया, एक घड़ी आधी घड़ी अर्धी और आधी में पुनियाद, अर्धामाथी अर्धी. एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. आधी में पुनियाद, અડધામાંથી પોણા ભાગની એક પા ભાગની ઘડી માટે જો સંતની સંગત મળી જાય ને તો જીવનના અપરાધો દૂર થઈ જાય. એક નાનકડો પ્રસંગ, કારણ કે આ વ્રજભાઈને સાંભળો અને જીવનનો લાવો છે સાહેબ. એટલે મારે અને માઇક પકડવું એ બહુ મોટી કળા નથી. હા, એને છોડવું એ બહુ મોટી કળા છે. ક્યાં અટકવું ને એની ખબર પડે, એને કલાકાર કહેવાય સાહેબ. સૌરાષ્ટ્રની ધરતી, 5 ભેગધારી સાધુડાઓ સૌરાષ્ટ્રની ધરતીની અંદરથી ઘોડો લઈને પસાર થાય. જંગલનો માર્ગ છે. આ વાતો કદાચ તમે સાંભળેલી હોઈ શકે, પણ અમારા ભાઈ શ્રી ભીખુદાનભાઈ કહે છે કે આ વાતો તમને ક્યારે નહીં ગમે. જ્યારે સોનાને કાટ લાગશે, જ્યારે ગંગાનું પાણી ગંદુ થશે, એની અંદર જ્યારે બેક્ટેરિયા ઉત્પન્ન થશે, ત્યારે આ વાતો લોકોને નહીં ગમે. પણ સોનાને કાટ લાગે નહીં, ગંગાનું પાણી દૂષિત થાય નહીં. આ વાતો એવી છે, એટલા માટે હું વાત કરું છું. 5 વેગદારી
ભેગધારી સાધુડાઓ જે છે એ જંગલની અંદરથી જતા હોય, ઘોડા ઉપર અસવાર થઈ, એક હાથમાં માળાનો બેરખો છે, એક હાથમાં ઘોડાની લગામ છે, અને જેનું જીવન આખું જીવન પરમાત્મા મગ્ન થઈ ગયું છે, જેનું જીવન એક ઉઘાડી કિતાબ છે અને એના એક એક પન્ને એકમાત્ર પરમાત્માનું નામ લખાઈ ચૂક્યું છે. પરમાત્માનું નામ લેતા લેતા, પરમાત્માનું ભજન કરતા કરતા એ પાંચ ભેગધારી સાધુડાઓ જંગલની વચ્ચેથી માર્ગ કાપતા હોય. ધૂણી રે દખાવી દેવી અમે તારા નામની, અમે તારા નામની આજ અલખના રે ધામની, મોમન લાગી તુમના વણું ત્યાં પાણી અને પાણી વણું ત્યાં લો. પરમાત્માના રંગની અંદર એક રૂપ થઈ ગયેલા એ પાંચ ભેગધારી સાધુડાઓ જંગલની અંદરથી જતા હોય. એમાં એકાદ જગ્યાએ ટૂંકમાં બહુ વાત કરું કે ઘોડું જે છે એ ઊભું રહી જાય. ઘોડો માર્ગ કાપે નહીં, આગળ ડગલું ભરે નહીં. પાંચ ભેગધારી સાધુમાંથી એક ભેગધારી સાધુ એ ઘોડાને હાકલ કરે છે, પણ ઘોડો જવાબ આપે નહીં, ઘોડો ડગ ભરે નહીં. એટલે એક ભેગધારી સાધુ કહે છે ઘોડું બહુ જાતવાન પ્રાણી છે, એમને મેં કોઈ દિવસ રોકાય નહીં, પણ આગળ કદાચ કોઈ ખતરો હોય, આગળ કદાચ ઘોડાને કોઈ જોખમ હોય, ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈ જોખમ હોય તો ઘોડું ડગ ભરે નહીં. અથવા તો કદાચ કોઈ જગ્યાએથી ભયંકર દુર્ગંધ આવતી હોય, કોઈ જગ્યાએથી દુર્વાસ આવતી હોય તો ઘોડું ડગ ભરે નહીં, બાકી ઘોડું ઊભું રહે એવું બને નહીં. એટલે પાંચ ભેગધારી સાધુમાંથી એક ભેગધારી સાધુ કહે છે કે આગળ જઈને તમે તપાસ તો કરો શું છે, કોઈ તકલીફ તો નથી ને. એક ભેગધારી સાધુ એ ઘોડા ઉપરથી નીચે ઉતરે, થોડા જંગલની અંદર આગળ જાય, ચાલતા ચાલતા ધીરા 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 ડગલે એ જંગલની વચ્ચોવચ ભેગધારી સાધુ આગળ જાય. આગળથી એક પવનની લહેરકી આવે. પવનની લહેરકીની સાથે ભયંકર માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગંધ આવે. અને ખાલી દુર્ગંધ આવે એટલું જ નહીં, પણ દુર્ગંધની સાથે સાથે એક નાની બાળકીના રડવાનો, કણસવાનો અવાજ આવે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માની ગોદના જેવો જેનો સ્વભાવ હોય, માની ગોદના જેવી જેની અંદર રુજુતા હોય, જેની અંદર કરુણા હોય, તાબડતોડ દોટ મૂકી સંત જે છે આગળ જાય છે. જ્યાંથી અવાજ આવે છે એ માર્ગે આગળ જાય. આગળ જેમ જુએ બરોબર જંગલનો મધ્ય વિસ્તાર છે ને જંગલના મધ્ય વિસ્તારમાં એક ઝાડની નીચે 8 વર્ષની એક દીકરી પોતાના માથામાં રોગ થયો છે, માથા ઉપર હાથ મૂકી અને 8 વર્ષની જે દીકરી છે એ ઝાડવાની નીચે બેઠી છે. હે હરિ તું હવે લઈ જા, પ્રભુ તું હવે ઉપાડી લે, પ્રભુ તું હવે ઉપાડી દે. હે પરમાત્મા મોત આપ, મોત આપ, મોત આપ. મૃત્યુની માંગણી કરતી કરતી એ 8 વર્ષની દીકરી ત્યાં રડતી કણસથી બેઠી છે. એની ઉપર સંતની નજર પડે છે. જેવી નજર પડે છે, સંત દોડતો દોડતો એ દીકરીની નજીક જાય. એ દીકરીની નજીક જઈ અને દીકરીને બાથમાં ભરવાની કોશિશ કરે, પણ ત્યાં તો પેલી દીકરી સંતને ના પાડે છે. એ દીકરી કહે છે કે બાપુ તમે મારી નજીક ના આવતા. અરે બેટા કેમ તારી નજીક ના આવું બાપુ, મને રોગ થયો છે, મારા માથામાં ઉંદરડી નામનો રોગ થયો છે, ઉંદરી નામનો. હા જય હો. અને આ રોગ એવો છે એને માથા બદલતા વાર નથી લાગતી, એકને થાય પછી બીજાને થાય. એટલે બાપુ મને બહુ ભયંકર ચેપી રોગ થયો છે, તમે મારી નજીક ના આવો. સંત કહે છે કે બેટા રોગ થયો છે એ બધું તો બરોબર, પણ રાત્રિના આટલા સમયે અને એમાંય જંગલનો મધ્ય વિસ્તાર, આટલા સમયે તું આ મધ્ય જંગલની અંદર એકલી છે, તારું કોઈ પરિવાર નથી, તારું કોઈ કુટુંબ નથી. એ દીકરી કહે છે બાપુ કુટુંબે છે, પરિવારે છે, બધુંય છે, પણ મારો બાપ આવી અને મને જંગલમાં મૂકી ગયો છે. અરે બેટા તારો બાપ આવીને જંગલમાં મૂકી ગયો? હા બાપુ મારો બાપ આવીને જંગલમાં મૂકી ગયો. આ એ દેશ છે જે દેશની અંદર દીકરીને વાત્સલ્યનો વિરડો માનવામાં આવે છે. આ એ દેશ છે જે દેશની અંદર દીકરીને તુલસીનો ક્યારો માનવામાં આવે છે. આ દેશમાં તારો બાપ એટલો બધો કઠોર કઈ રીતે હોઈ શકે દીકરા, કે જંગલમાં તને એકલી
કહે છે કે બાપુ મારો બાપ જે છે ને એ તો મને મૂકવા નહોતો માંગતો. કયો બાપ એની દીકરીને જંગલમાં મૂકી જાય? પણ સમાજે જીદ કરી, ગામના લોકોએ જીદ કરી કે તારી દીકરીને જે રોગ થયો છે ને એ ચેપી છે. તું તારી દીકરીને જઈ અને ક્યાંક દરિયામાં ક્યાંક કૂવામાં ધક્કો દઈ દે. દરિયામાં ધક્કો દેવાની મારા બાપની હિંમત ન ચાલી એટલે પરમાત્માના ભરોસે મારો બાપ આવી અને મને જંગલમાં મૂકી ગયો છે. એ સંત દીકરીને પૂછે છે કે બેટા એ બધું તો બરોબર, પણ આ રોગ થયો છે, આ રોગની કોઈ દવા નથી? તારા બાપે કોઈ દવા કરી નહીં? દીકરી કહે છે કે બાપુ દવા તો ઘણીએ કરી, દવાઓ તો ઘણીએ કરી, પણ આ રોગ જે છે ને બહુ જિદ્દી રોગ છે, આ એમને મટે એવો નથી. પણ તોય બેટા કોઈ એવી દવા જે કરવાની રહી ગઈ હોય, જે કદાચ તારા બાપથી ન થઈ શકી હોય એવી કોઈ દવા ખરી? અને ત્યારે નાનકડી દીકરી કહે છે કે હા, એક દવા રહી ગઈ છે. ગામના વૈદ્યે મારા બાપને કીધું હતું કે કોઈ કાળિયું કૂતરું આવી અને આ દીકરીનું માથું ચાટે, આ દીકરીના માથા ઉપર જીભ ફેરવે તો રોગ મટી શકે. એટલે સંતે તરત કીધું કે બેટા કાળિયું કૂતરું ગામમાં હતું ને, કાળિયું કૂતરું ક્યાંય મળ્યું નહીં. અરે બાપુ કાળિયા કૂતરા તો ઘણાય છે, પણ આ દુર્ગંધ એટલી ભયંકર છે. કાળિયું કૂતરું તો શું, પણ મારા ઘરની જે કીડી કહેવાય ને કીડી, એ કીડી મારી નજીક આવવા તૈયાર નથી. 5 દિવસથી હું આ જંગલની અંદર પડી છું, જંગલનું કોઈ શિકારી પ્રાણી મારી નજીક નથી આવ્યું. આ દુર્ગંધ એટલી ભયંકર છે, કોઈ નજીક આવવા તૈયાર નથી. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ, આ સમાજની અંદર સંત જ એક એવું પાત્ર છે જે સુગંધ અને દુર્ગંધ બંનેને પચાવી શકે. બાકી સમાજ સુગંધને પચાવી શકે, દુર્ગંધને ના પચાવી શકે. પણ સુગંધ અને દુર્ગંધ બંનેને જો કોઈ પચાવી શકે ને તો સમજવું કે એ સંત જ હોય. એક નજર આકાશ ઉપર કરી એ જે સંત છે એ સંતે પરમાત્માને યાદ કર્યા. પરમાત્માને યાદ કરી અને એ સંત પરમાત્માને કહે છે કે હે પરમાત્મા, હે માલિક, જો જીવનમાં ક્યારે મેં હાચા હૃદયથી તારા નામનો જાપ કર્યો હોય, જીવનમાં તારા નામનો આ માળાનો બેરખો ઉપાડ્યા બાદ જો મેં મારા હાથે કોઈ ખરાબ કામ ના કર્યું હોય, તારો ભગવો ભેગ ધારણ કર્યા પછી મેં જો કોઈ પર સ્ત્રી ઉપર, પારકી સ્ત્રી ઉપર કદ્રષ્ટિ ના કરી હોય, ખરાબ દ્રષ્ટિ ના કરી હોય, અને એક વખત તારા નામનું શરણું લીધા બાદ, એક વખત તારા નામનો માર્ગ પકડ્યા પછી જો મારી જીભ થકી મેં અસત્ય વચનનું ઉચ્ચારણ ના કર્યું હોય, ખરાબ વચન હું બોલ્યો ના હોય, એટલે હે પરમાત્મા, હે માલિક, જો મારી ભક્તિની અંદર કોઈ તાકાત હોય અને એ ભક્તિનું ફળ જો મને કોઈ મળવાનું હોય તો આજ મારું એટલું કામ કરી દે. આજ 1 મિનિટ માટે તું મને કાળિયો કૂતરો બનાવી દે. મારી ભક્તિમાં જો કોઈ તાકાત હોય તો આજ આટલું કામ કરી દે મને 1 મિનિટ માટે. તું કાળિયો કૂતરો બનાવી દે, કાળિયો કૂતરો બનાવી દે એમ કહી અને એ જે સંત છે, સંત દીકરીને પોતાના ખોળામાં લે. દીકરીને ખોળામાં લઈ અને દીકરીનું જે માથું છે, એ માથું જે માથાની અંદર ભયંકર રોગ થયો છે, એ માથું જે માથાની અંદર જીવડા ખદબદે છે, સંત એ માથાની ઉપર જીભ ફેરવે. 1, 2 અને 3 જ્યાં જીભના લહરકા વાગે છે, સંતની જીભ માથા ઉપર ફરે છે, ઉંદરી નામનો રોગ મટે છે. એ માથું જે માથામાંથી દુર્ગંધ આવતી હતી, એ જ માથામાંથી સંત સાનિધ્યની સુગંધ ઉઠે છે. દીકરીનું યૌવન ખીલી ઉઠે, દીકરીનું બાળપણ ખીલી ઉઠે. 1 સેકન્ડમાં એ દીકરીનો જે રોગ છે એ રોગ મટી જાય, બરોબર સાજી થઈ અને એ દીકરી જે છે એ સંતના ચરણોમાં ઝૂકી જાય છે. સંતના ચરણોમાં ઝૂકી એ સાધુને પ્રણામ કરી, ભારત વર્ષના સાધુને પ્રણામ કરી અને દીકરી કહે છે બાપુ, તું પરમાત્માના દરબારનો સંત હાચો. બાપુ, તારી ભક્તિ હાચી, તારો આરાધ હાચો, તારો પોકાર હાચો, પરમાત્માના નામનો તું સંત હાચો બાપુ. અને ત્યારે ભારત વર્ષના એ સંતે કીધું છે કે બેટા, પરમાત્માના દરબારનો હું સંત હાચો કે ખોટો એની મને ખબર નથી, પરમાત્માના દરબારનો હું ભગત હાચો કે
ખોટો એની મને ખબર નથી, મારી ભક્તિ સાચી કે ખોટી એની મને ખબર નથી, પણ આજ એક વાતનો મને ખ્યાલ આવી ગયો કે પરમાત્માના દરબારનો હું કાળિયો કૂતરો તો હાચો હાચો ને હાચો, નથી મફતમાં મળતા, મોંઘા મૂળ ચૂકવવા પડતા. અરે નથી મફતમાં મળતા, મોંઘા મૂળ ચૂકવવા પડતા, સંતોને સંતપણા નથી મફતમાં મળતા. આ તો જેને જીવનમાં કંઈક ત્યાગ કર્યો હોય, કંઈક સમર્પણ કર્યું હોય, એ ભક્તિ કરી શકે. હા. અને અમુક લોકો, કારણ કે બાપુ શું છે કે આ અમુકને વિશ્વાસ આવે, અમુકને નહીં આવે. હા. એટલે ઘણા અમને એમ કહેતા હોય કે તમે આ બધું કયો એ બધું સાચું જ હોય, એવાય ઘણા અમને મળતા હોય. પણ જે સંતની મેં તમને વાત કરી એ સંતનું નામ એટલે આપાદાના. અને સૌરાષ્ટ્રમાં હજુય તમે જાઓ તો ચેલાણાની અંદર એ આપાદાનાની જગ્યા છે. અને ત્યાં જાઓ તો એનો આખો ઇતિહાસ છે. કારણ કે આજકાલ પેરાસિટામોલ ગોળી ઉપર જેટલો ભરોસો છે ને એટલો ભજન ઉપર નથી. માથાની તાવની ગોળી ઉપર જેટલો ભરોસો છે, કારણ કે એ તો લ્યો એટલે ઉતરી જ જાય. માથાની ગોળી લ્યો એટલે માથું ઉતરી જાય, તાવની ગોળી લ્યો એટલે તાવ ઉતરી જ જાય. પણ ભજનમાં એટલો પબ્લિકને ભરોસો નથી. એટલે ઘણી વખત અમને કહે ખરા તમે આ ભજન કરો, આવા ગીતો ગાઓ, આ કોઈ સાંભળતું હશે, કોઈ બેઠું બેઠું એને ચોપડામાં લખતું હશે, પરમાત્મા નવરો હશે કે આ બધા ભજનોની નોંધ કરે. પણ જો કોઈને એમ હોય કે આ ભજન જે આપણે કરીએ છીએ, કે આ ભજન જે ગવાય છે એની નોંધ લેવાય કે ના લેવાય, તો એની માટે દાદો કબીર કહે છે કે ચીટીઓ કે પાँव में अगर वो घर बजती है, ચીટી કહેતા કીડી થાય. અંતરના ઊંડાણને કોઈક વેધુને કહેવાય, આ બધી ચોરે ન ચિતરાય શંકરા. આવું અમને બોલવું હોય ઘણી જગ્યાએ, પણ મજા નથી આવતી. એટલે હા. અને આજ આ વર્ગ એવો મળ્યો છે, ભલે નાની જગ્યા હોય, ભલે ઓછા માણસો હોય, પણ બોલવાની મજા આવે. ચીટી કહેતા કીડી થાય. હવે વિચાર કરવાની વસ્તુ એ છે કે કીડી કેવડી હોય, એ કીડીનું શરીર કેવડું હોય, એનો આકાર કેવડો હોય, એ કીડીનો પગ કેવડો હોય, અને કીડીના પગની અંદર જો કદાચ કોઈ ઝાંઝર ફિટ થાય તો એ ઝાંઝર કેવડું હોય, એ ઝાંઝરની અંદરથી અવાજ ઉત્પન્ન થાય તો એનો અવાજ કેવડો હોય. પણ દાદો કબીર કહે છે કે ચીટીઓ કે પાँव में अगर मुखर बजती है ना तो वो भी साहेब सुनता है. કીડીના પગમાં ઝાંઝર વાગે પરમાત્મા એ સાંભળે છે સાહેબ. અને આજ આટલા બધાએ મળી અને ભજન કરીએ એટલે પરમાત્મા સાંભળે. હા, ઘણુંય બોલવું છે, પણ ભાઈ વ્રજભાઈને સાંભળવા છે. અને આ ભજનની મોજ, કારણ કે એને જે વાતાવરણ બાંધ્યું છે એના પછી આ બોલવા બેહું ને અઘરું પડે છે. પણ તોય તમે મને સાંભળ્યો એ બદલ હું આપનો આભારી છું. અને બીજી વસ્તુ કે ગાયક કોઈ પણ હોય એને ઉજળા કરતા હોય તો સાજિંદા કરે છે. આ પીંછા છે. અને ખરેખર એને જે મહેનત કરી છે, 2 વખત તમે આંટો માર્યો, કારણ કે આ લગી તમે આમને આમ વગાડતા જાઓ ને, તમે આમ 5-10 મિનિટ માટે આંગળી આમ કરજો એટલે ખ્યાલ આવી જશે. થોડી વાર માટે આપણે આમ આંગળી આમ હલાવીએ તો એ ખબર પડી જાય કે આ કેમ કેમ વાગે છે. અને આ બધું ગાવું બજાવું આ પરમાત્માની કૃપા હોય તો થાય. એટલે એક વખત જબરદસ્ત તાળીઓનો ગળગળાટ ભાઈ શ્રી પ્રધાનભાઈ અને બેન્જો ઉસ્તાદ જયરાજસિંહ, હા, અને અમારો આ નાનો કેની એની માટે પણ જબરદસ્ત તાળીઓનો ગળગળાટ કરો. અને બહુ નાની ઉંમર છે જયરાજસિંહની, બહુ નાની ઉંમર છે, પણ અદ્ભુત કામ છે. હા. અને હા, અને મંજીરાનો માણીગર છે જયંતિભાઈ, હા, છેક ડિંગુચાથી આવે છે પાછા.
આ વાવાઝોડાની મોજ લેવા માટે હા જયવીર સાઉન્ડ વડનગર એની માટે પણ એક વખત જબરદસ્ત તાળીઓનો ગડગડાટ કરો. અને બધી પરિસ્થિતિને દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈ અને એને બહાર હતા તો બહાર, અંદર આવ્યા તો અંદર, પણ એને જે સેટિંગ કર્યું છે અને બહુ બહુ સારું સાઉન્ડ, એનું કામકાજ બહુ સારું છે. એટલે અને છેલ્લે અમારા ભાઈ શ્રી વડનગરના વરદભાઈ દરજી, એક વડનગરનો જે બંકો છે એ આખી દુનિયાની અંદર જાણીતો થયો છે. દેશ અને દુનિયાની અંદર એની વાતી થાય છે. અને અમારું એવું માનવું છે કે આ ભાઈ પણ કદાચ દેશ અને દુનિયામાં જો આવા ચાહકોનો પ્રેમ હશે અને આ ધૂણીની કૃપા હોય, માતાજીની કૃપા હોય તો એનું બહુ મોટું નામ થાય. હા વાત કરી એમ. અને બીજી વસ્તુ એમ એક હું તમને કહી દઉં કે વ્રજભાઈ દરજી ભજનનો જે કિંગ કહેવાય, ભજનનો જેને બેતાજ બાદશાહ કહેવાય. આપણે એને દાદ આપીએ તો બરોબર છે, આપણે તો એને દાદ આપીએ જ, પણ ભજનના બેતાજ બાદશાહ એટલે અનુપ જલોટા આખા ભારતમાં. એ અનુપ જલોટા એની ગાયકી સાંભળી અને એમ કહેતા હોય ક્યાં બાત છે, એટલે પછી પૂરું થઈ ગયું સાહેબ. એટલે બહુ ઉજળું નામ છે વડનગરનું અને બહુ નાની ઉંમર છે, પણ જેટલી નાની ઉંમર છે એટલું જ એનું ઉજળું નામ છે, એટલી જ એને મહેનત પણ કરી છે. અને આપણે બધાએ, કારણ કે આપણી માટીનો છોડ છે ને, આપણે પાણી પાવાનું છે. હા, અને આપણે એને વટ વૃક્ષ બનાવવાનું છે. એક વખત જબરદસ્ત તાળીઓનો ગળગળાટ ભાઈ શ્રી વડભાઈ દરજી માટે કરી દો. અને પ્રતિક ચૌહાણ મારું નામ છે. અને ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈએ મને ફોન કર્યો અને ફોનમાં એમને એમ કીધું કે મોજ આવી રહી છે. એટલે આ કોઈ બિલ માટે નહીં, આ દિલથી આવ્યા છે. અરે અરે પણ આપ સર્વે જે શાંતિથી મને સાંભળ્યો, સુરા કાકા અમારા ગામના જ છે, બે જણા. હા મહેશ કાકા, હા હા સિપોર. અને એ તમે જોવો તો ખરા છે સિપોર તો નજીક જ છે, પણ કલાકારો તો કદાચ ₹2 રૂપિયાની આશા માટે આવતા હોય અને કદાચ રૂપિયાની આશા ના હોય ને તો એ કલાકારોને ગાવાની આશા હોય, કલાકારને વગાડવાની આશા હોય, પણ ખાલી સાંભળવા માટે, ખાલી આ ધૂણીના દર્શન કરવા માટે આ રાત્રિના લગભગ 3 વાગ્યા જેવો સમય થયો છે, તોય બેઠા છે. અને એમને પાછો અમારે તો વાતચીત થાય એટલે ઘણી વખત કે એમને પાછો પીઠમાં દુખાવો રહે છે, પણ તોય બેઠા છે. એટલે છેલ્લે હું એક વાત ચોક્કસ કહીશ કે જ્યાં સુધી આવા વડીલો જીવતા છે, જ્યાં સુધી આવા યુવાનો જીવતા છે, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આ દેશના ધર્મનું રૂવાટું ખાંડું કરી શકે. બાકી ઘણા આવ્યા છે ને ઘણા ગયા છે. કોઈ માએ એવા લાલને પેદા કર્યો નથી. અંગ્રેજો આવ્યા, ખૂણ આવ્યા, તુર્ક આવ્યા, ઘણોય લૂંટીને લઈ ગયા. કોઈ કે મરી મસાલા લૂંટ્યા, કોઈ કે રૂપિયા લૂંટ્યા, કોઈ કે હોનું લૂંટ્યું, કોઈ કોહિનૂર લૂંટીને લઈ ગયા. પણ જ્યાં સુધી આવો વર્ગ બેઠો છે, તમે જોવો તો ખરા બધું લૂંટીને લઈ ગયા. આ દેશનો ધર્મ ના લૂંટી શકે. 5000 વર્ષથી આ દેશનો જે ધર્મ છે, આ દેશની જે સંસ્કૃતિ છે, અડીખમ ઊભી છે. અને આદિ અનાદિ સુધી આ એમની એમ ઊભી જ રહે એવી આશા સાથે અહીંયા હું મારી વાણીને વિરામ આપીશ. અને ફરી પાછો ભાઈ શ્રી વલ્લભભાઈ દરજીને વિનંતી કરું કે આવીને આપણને મોજ કરાવે. સદગુરુ દેવ કી આજ કે